જ્યારે દીકરી પેટથી હોય અને પિયરથી જ્યારે સાસરે જાય તો સાસરી પક્ષવાળા લેવા આવે અને કિલો ગોળ સાઈડમાં રાખે, રસ્તામાં જે પેલું મળે એને આપી દે, મીઠું મોં કરાવે અને સુકન લઈને જાય. એ આપણો રિવાજ હતો. અત્યારે દીકરી, મારે કહેવાય નહીં, મારે કહેવું પડશે આજે, કારણ કે ખરાબ રિવાજ ઉજવતા તમને શરમ નહીં આવતી કોઈને, તો મને કહેતા શેની શરમ આવે? પેટ ઉગાડું રાખીને એનો જમાઈ એને બાજુમાં હાથ રાખીને ઊભો રહે અને પછી 2-4 ફોટા પડાવે અને પાછા ન્યૂ બેબી બર્ન એવા કઈ મેસેજ મૂકે, ભલા માણસ મરી જાઓ. માં જીજાબાઈના પેટે શિવાજી ત્યારે જન્મ્યા કે જ્યારે એને રામાયણ વાંચી ગર્ભાવસ્થા દરમિયાન. દ્રૌપદીના પેટે અભિમન્યુ ત્યારે જન્મ્યો અને 6 કોઠાની વિદ્યા ત્યારે જાણી શક્યો અને જીતી શક્યો, કારણ કે એને બાલ્યકાળથી એને યુદ્ધ કથાઓ શીખવી માતાએ. રામાયણ વાંચીને, મહાભારતો વાંચીને, એની યુદ્ધ કથાઓ વાંચીને, વીર કથાઓ વાંચીને. અને તમે શું એમ માનો છો કે આમ પેટ ઉપર ફોટા મૂકીને અમે ફોટા પાડીએ તો તમારા પેટે શિવાજી પેદા થાય? ગલુડિયા પેલા થાય, ગલુડિયા. એ શિવાજી પેદા ન થાય. ભલા માણસ, આ શરમ કરવા જેવી વાત છે. કોઈ મહાપુરુષને જોઈએ, કોઈ વીર પુરુષને જોઈએ તો આપણને ઈચ્છા થાય કે મારો દીકરો પણ આવો થાય, મારો દીકરો પણ ભારત દેશનું નામ રોશન કરે. તમે શું માનો છો આવી રીતે ભારત દેશનું નામ રોશન થશે? એમ પાછા વળી જજો.